डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ સમાજ કાર્યના મૂળભૂત પરિપ્રેક્ષ્યના એકમ નંબર 6 વિચારસરણીનો અર્થ અને ઐતિહાસિક વિકાસના ભાગ 2 ને. આગળના ભાગમાં આપણે જોયું હતું કે વિચારસરણીનો અર્થ શું છે અને એક સમાજ કાર્યકર તરીકે આપણને વિચારસરણી ભણવી અથવા તો વિચારસરણીને સમજવી શા માટે જરૂરી છે. તો આજના એકમનો આપણો હેતુ છે સમાજ કાર્યનો વિચારસરણીની દ્રષ્ટિએ ઐતિહાસિક વિકાસ, કે સમાજ કાર્યએ કેવી કેવી વિચારસરણીઓને એડોપ્ટ કરી અને પોતાનો વિકાસ કરેલો છે અને આજનો જે સમાજ કાર્ય આપણને મળેલો છે જે અભ્યાસના ભાગરૂપે અને એક વ્યવસાય તરીકે, તે કેવી કેવી વિચારસરણીઓમાંથી પસાર થઈ અને આપણી પાસે પહોંચ્યો છે. સમાજ કાર્યનો વ્યવહાર અને નીતિ વિચારસરણીથી આકારિત થયા છે. વિચારસરણી એ મૂલ્યોની વ્યવસ્થા છે. જુદા જુદા જૂથની મૂલ્યોની વ્યવસ્થા જુદી હોઈ શકે. આથી કયું જૂથ કઈ વિચારસરણી અપનાવે છે તે બાબતે સમાજ કાર્ય વ્યવહારને પ્રભાવિત કરે છે. જે સૌથી વધુ સ્વીકૃત હોય તે સમાજ કલ્યાણની નીતિમાં પ્રતિબિંબિત થાય છે. આપણે અગાઉ જેમ વાત કરી કે દરેક જૂથ પાસે પોતાની અલગ અલગ વિચારસરણી હોય છે, દરેક લોકો પાસે પોતાના મૂલ્યો અલગ અલગ હોય છે, તેમની માન્યતાઓ અલગ અલગ હોય છે, પરંતુ સમાજ કાર્ય આ બધા લોકો સાથે કામ કરી સર્વ સ્વીકૃત, જે બધા માટે સારી હોય, સમાજ કાર્યની જે મૂળભૂત વિભાવના છે લોક કલ્યાણની અને લોકોની સમસ્યાઓને હલ કરવાની, તેની સાથે જે વિચારસરણી અનુરૂપ હોય તે વિચારસરણીને એડોપ્ટ કરી અને પોતાના ફિલ્ડમાં સમાજ કાર્યના ક્ષેત્રમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. સૌપ્રથમ જોઈએ ક્લિનિકલ વિચારસરણી તરીકે સમાજ કાર્ય. હવે સમાજ કાર્યને અત્યારે ઘણા બધા ફિલ્ડ છે. તમે આગળ અભ્યાસ કરશો કે ભાઈ સમાજ કાર્ય કઈ કઈ જગ્યાએ કામ કરે છે અને કેવા કેવા કામો કરે છે, જેમાં શાળા છે, આરોગ્ય છે, સરકારના અલગ અલગ વિભાગો છે, સરકારની અલગ અલગ યોજનાઓ છે, તે દરેક સાથે સમાજ કાર્ય અથવા તો સમાજ કાર્યકરે કામ કરવું પડે છે. સૌપ્રથમ આપણે જોઈએ ક્લિનિકલ વિચારસરણી સમાજ કાર્યની. આપણે આ જ વિષયના એકમ નંબર 1માં જે અભ્યાસ કરેલો હતો કે ઇંગ્લેન્ડ, અમેરિકા અને ભારતમાં સમાજ કાર્યનો વિકાસ કઈ રીતે થયો. ભારતમાં તો સમાજ કાર્ય જે છે એ એક સેવાના ભાગરૂપે વિકાસ થયેલો છે, પરંતુ ઇંગ્લેન્ડ અને અમેરિકામાં વ્યવસાયિક સમાજ કાર્યની વિકાસની ગાથા અલગ જ રહેલી છે. તો ક્લિનિકલ વિચારસરણી કઈ રીતે આવી અને આ વિચારસરણીએ સમાજ કાર્યને કઈ રીતે ઇફેક્ટ કરી છે તે આપણે જોઈએ. તો જે ચેરિટી ઓર્ગેનાઇઝેશન સોસાયટી COS છે તે ઉદ્ભવી લોકોના કલ્યાણના કામ માટે, લોકોની સેવા માટે, પરંતુ એક પ્રોફેશનલ વેથી લોકોની સેવા માટે. જ્યારે સેટલમેન્ટ હાઉસનું પણ ઉદ્દેશ્ય ક્યાંક ચેરિટી ઓર્ગેનાઇઝેશન સોસાયટીને સમાન રહ્યો છે, પરંતુ આ વખતે આ વિચારસરણી કઈ રીતે કામ કરતી હતી કે તે લોકોને ફક્ત કલ્યાણ કરવાનું, લોકોની સમસ્યાઓને હલ કરવા બાબત વિશે જ વિચારતી હતી. ત્યારબાદ આના માધ્યમથી આ વિચારસરણી બાદ તેનું વ્યાવસાયીકરણ અને શિક્ષણમાં આગમન થયું છે. અમેરિકા અને ઇંગ્લેન્ડે સૌપ્રથમ સેવાના માધ્યમથી જ સમાજ કાર્યની શરૂઆત કરી હતી, પરંતુ ત્યારે તેમની વિચારસરણી ફક્ત લોકોને કલ્યાણકારી સેવા અને લોકોને ફાયદાઓ અપાવવાનું હતું. પરંતુ એ વિચારસરણીમાં બદલાવ આવ્યો કે આ વસ્તુને શિક્ષણમાં ઉતારવી જોઈએ, આ વસ્તુને પ્રોફેશનલ એટલે એનું વ્યવસાયીકરણ કરવું જોઈએ, જેનાથી આ વિચારસરણીનું એક અગત્યનું પગલું જે કહી શકાય તે લેવામાં આવ્યું અને તેનામાંથી ઉદ્ભવ થયો છે તબીબી સમાજ કાર્યનું. તબીબી સમાજ કાર્ય એટલે મેડિકલ સેટિંગ છે, હોસ્પિટલ સેટિંગ છે, એનામાં જે સોશિયલ વર્કરનો રોલ રહેલો છે તેના વિશેનું વિચારસરણી અથવા તો તેના વિશે સમાજ કાર્યકર કઈ રીતે કામ કરે છે એક મેડિકલ સેટિંગમાં, તે વિશે અહીં વાત કરવામાં આવી છે. આ વિષય જે છે એ સમાજ કાર્યનો એક મૂળભૂત મુદ્દો છે જે આપણે આગળના વિષયોમાં, આગળના એકમોમાં પણ ખૂબ વિગતપૂર્વક ભણીશું. ત્યારબાદ સમાજ કાર્યકરની ભૂમિકાઓ અને વિશેષતાઓનું એક સમય સાથે વિસ્તરણ થયું. ધીમે ધીમે હોસ્પિટલ સેટિંગમાં પણ સમાજ કાર્ય પાસે ખૂબ લિમિટેડ જવાબદારીઓ હતી કે ભાઈ જ્યાં સુધી દર્દી સાજો ન થઈ જાય, જેને શારીરિક સમસ્યામાંથી મુક્તિ ના મળી જાય ત્યાં સુધી જ સમાજ કાર્યકરનું કામ છે. પરંતુ સમય સાથે તેની ભૂમિકાઓ બદલાઈ, તેની વિશેષતાઓનું વિસ્તરણ થયું. આજે જોવા જઈએ તો એક સમાજ કાર્યકર એક તબીબી સમાજ કાર્યકર તરીકે કઈ રીતે કામ કરે છે કે જ્યારે સેવાર્થી
હોસ્પિટલમાં અથવા તો કોઈ દવાખાનામાં એનરોલ થાય છે, એડમિટ થાય છે, ત્યારથી કરી તે ડિસ્ચાર્જ થઈ ગયા પછી પણ સમાજ કાર્યકર તેની સાથે કનેક્ટ રહે છે. કઈ રીતે કે જ્યારે વ્યક્તિ હોસ્પિટલમાં આવેલો છે, આપણે ભારતના સંક્ષેપમાં ઉદાહરણથી જોઈએ તો જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઈ દવાખાનામાં એડમિટ થાય છે તો એક સમાજ કાર્યકર કઈ રીતે કામ કરી શકે? તો સૌપ્રથમ તેની આર્થિક પરિસ્થિતિ જાણી શકે કે ભાઈ વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ થયો છે તો તેને કોઈ આર્થિક પ્રશ્નો તો નથી. જો તેને આર્થિક પ્રશ્ન છે તો ભારત સરકારની વિવિધ સેવાઓ જેવું કે આયુષ્યમાન કાર્ડની સેવા એ લોકોને ઉપલબ્ધ કરી અને તેની આર્થિક સમસ્યાઓ હલ કરી શકે છે. ત્યારબાદ તેને દવાખાનાની અંદર મળતી સેવાઓમાં કોઈ પણ સમસ્યા છે તો તે સમાજ કાર્યકર પણ તેને નિવારી શકે છે. ઉપરાંત હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તેને કોઈ માનસિક તણાવ નથી અથવા તો તેને જે પાછળથી ઘર બેઠા જે ટ્રીટમેન્ટ મળવી જોઈએ તે મળે છે કે નહીં તે બાબતનું અપડેટ પણ એક સમાજ કાર્યકર, તબીબી સમાજ કાર્યકર લઈ શકે છે. અને હેલ્થ કેર સાથે એકીકરણ, જે વાત કરી કે ભાઈ સમાજ કાર્યકર હેલ્થ કેર એટલે કે પાછળથી પણ કઈ રીતે સેવાર્થી સાથે જોડાઈ શકે છે તે બાબતે આ વિચારસરણી આજે એક તબીબી સમાજ કાર્યના રૂપમાં સફળ નીવડી છે. હવે બીજી વિચારસરણી છે ઇકોલોજીકલ વિચારસરણી. જે ઇકોલોજીકલ વિચારસરણીનો મૂળ છે જીવંત અસ્તિત્વ અને જીવંત વાતાવરણ. જીવંત અસ્તિત્વ એટલે આપણે જે જીવી રહ્યા છીએ માણસો છીએ, અને જીવંત વાતાવરણ એટલે આપણી આસપાસની સોસાયટી, સમાજ કે આસપાસના લોકો કે જે પણ આપણી સાથે આંતરક્રિયા કરી રહ્યા છે એ લોકોનો સંબંધ. વ્યક્તિની વૃદ્ધિ, વિકાસ અને ક્ષમતાને સહાયક થવામાં અથવા તો બહાર લાવવામાં નિષ્ફળ જવા માટે જવાબદાર વાતાવરણ સાથે કાર્ય કરે છે. આજે આપણે જોઈએ કે વ્યક્તિને ઘણી બધી પ્રકારની સમસ્યાઓ હોઈ શકે છે જે વ્યક્તિના વૃદ્ધિ, વિકાસ અને ક્ષમતામાં ક્યાંક ને ક્યાંક કચાશ હોય છે. તો જે ઇકોલોજીકલ વિચારસરણી છે એ આ ત્રણેયનું સમન્વય કરી અને લોકોને પડતી સમસ્યાઓને નિવારી અને લોકો કઈ રીતે જલ્દીથી સાજા થઈ શકે, લોકો ફરીથી કઈ રીતે તેના મૂળ સ્વભાવમાં આવી અને તેમનું જીવન છે જે આસાનીથી જીવી શકે તે માટેની આ વિચારસરણી છે, જેનો હેતુ વ્યક્તિની અનુકૂળ થવાની ક્ષમતા વધારવાનો અને વાતાવરણમાં સુધારો લાવવાનો છે. તેની આજુબાજુ જે ખરાબ પરિસ્થિતિઓ છે, જે નેગેટિવ ઇમ્પેક્ટ કરી રહ્યા છે તેના વર્તનમાં, તેને દૂર કરી અને વ્યક્તિને ફરીથી રૂટીન લાઈફ ઉપર લાવવાનો ઇકોલોજીકલ વિચારસરણીનો મુખ્ય ધ્યેય છે. ત્યારબાદનો ખ્યાલ છે ઇકોસિસ્ટમનો ખ્યાલ. આ જે ખ્યાલ છે એ ઇકોસિસ્ટમને બેલેન્સ ઉપર વાત કરવા માંગે છે કે વ્યક્તિ અને તેના વાતાવરણમાં જે પણ આંતરક્રિયાઓ થાય છે દરેક સ્ટેજ ઉપર એને કોઈ ને કોઈ સમસ્યાઓ આવી શકતી હોય છે. તો આ સમસ્યાઓને કઈ રીતે સમજવી અને તેને કઈ રીતે હલ કરી અને સમાજ કાર્ય લોકો સુધી પહોંચાડવું તે બાબતે વાત કરવામાં આવી છે. માત્ર તાત્કાલિક વાતાવરણ જ નહીં પરંતુ વ્યાપક સામાજિક ને પર્યાવરણીય પરિબળો, એટલે લોકોને બધી રીતે બધી જગ્યાએ સમસ્યાઓ આવી શકતી હોય છે. તાત્કાલિક વાતાવરણ એટલે કુટુંબ, મિત્રો અથવા કાર્યસ્થળ, જે આપણે રોજબરોજના રૂટીન લાઈફમાં જે જીવી રહ્યા છીએ તે. અને વ્યાપક એટલે આપણને જે ડાયરેક્ટલી અસર ના કરતું હોય, જેમ કર કુટુંબ, મિત્રો, કાર્યસ્થળ છે તો એની સાથે આપણું ડેલી ઇન્ટરેક્શન થતું હોય છે, આપણે એમને મળતા હોઈએ છીએ, એમની સાથે ક્યારેક કોઈ સમસ્યા ઉદ્ભવી શકે છે. પરંતુ વ્યાપક સામાજિક એટલે કોઈ વ્યક્તિને કોઈ પ્રકારનું વ્યસન થઈ ગયું છે, કોઈ વ્યક્તિને ખબર છે કે ભાઈ નજીકના ભવિષ્યમાં મને કોઈ સમસ્યા આવવાની છે, તો ઇકોસિસ્ટમ છે એ આ બધાને બેલેન્સ કરી અને તે સમસ્યા ના આવે, વ્યક્તિનું જીવન સુંદર રીતે અને સારી રીતે આગળ વધી શકે તે માટેના પ્રયત્નો કરે છે. સમાજ કાર્યનો રેડિકલ ખ્યાલ. આ ખ્યાલ પરંપરાગત સામાજિક કાર્યમાં દેખાતી મર્યાદાઓના પ્રતિભાવ તરીકે ઉભરી આવ્યો હતો. સામાજિક માળખાની વધુ પ્રણાલીગત વિવેચન પર ભાર મૂકે છે અને પરિવર્તનશીલ સામાજિક પરિવર્તનની હિમાયત કરે છે. જ્યારે સમાજ કાર્યની શરૂઆત થઈ ત્યારે તે ફક્ત લોકોની સેવામાં, લોકોને ફાયદો આપવામાં તેમજ લોકોની જે મૂળભૂત જરૂરિયાતો છે તે પૂરી કરવામાં જ માનતું હતું. પરંતુ રેડિકલ ખ્યાલ એટલે આમૂલ ખ્યાલ. આમૂલ ખ્યાલ શું કહેવા માંગે છે કે એનામાં જે પડતી તકલીફો છે, જે લોકોને જે સમસ્યા ઊભી થાય છે તે ક્યાંથી ઊભી થાય છે તેનું મૂળ જાણી અને સમગ્ર જે ચેનલ છે તેનામાં બદલાવ કરવો. 1960ના દાયકામાં વંશીય અને આર્થિક સમાનતા માટેની હાકલ કરવામાં આવી હતી. આપણને ઇંગ્લેન્ડ અને યુરોપિયન દેશોમાં જે જોવા મળ્યું છે કે ભાઈ કાલા ગોરાનો ભેદભાવ થતો હતો. તો શરૂઆતમાં સમાજ કાર્ય જે શું કહેવાય, જે સેવાર્થી છે, જે વ્યક્તિ આનો ભોગ બનેલો છે, ફક્ત એને મદદ કરવામાં માનતું હતું. પરંતુ રેડિકલ ખ્યાલે આનું ઉદ્ભવ સ્થાન શું છે, તેને શા માટે સમસ્યા પડી રહી છે, તેના પાછળનું કારણ શું છે અને તે વિચારને કઈ રીતે બદલો તેના માટે તેમણે હાકલ કરી હતી. કાર્લ માર્ક્સ જેવા આલોચનાત્મક સિદ્ધાંતવાદીના કાર્યોએ
આમૂલ સામાજિક કાર્યને પ્રભાવિત કર્યું છે. કે કાર્લ માર્ક્સ જેવા વિચારકોએ જણાવ્યું કે આ બધી જે સમસ્યાઓ લોકોને પડી રહી છે, જેના લીધે સમાજ કાર્યનો પ્રભાવ વધી રહ્યો છે, તો તેનું મૂળ શું છે? તો જેમ કાર્લ માર્ક્સે કહ્યું તેમ મૂડીવાદી માળખું ને પાવર ડાયનેમિક્સ, આ બેના કારણે લોકોને સમસ્યાઓ પડી રહી છે. તો સમાજ કાર્ય એ તે બેને કઈ રીતે બદલી શકે અને ત્યાંથી મૂળમાંથી તેને કઈ રીતે સોર્ટ આઉટ કરી શકે, જેનાથી લોકોને પડતી તકલીફો ઓછી થઈ શકે. ત્યારબાદ છે જનરાલિસ્ટ મોડલ. આ મોડલ લોકો અને તેના વાતાવરણ વચ્ચે રહેલા સંસાધનોને ક્રિયાશીલ પ્રક્રિયાને શોધે છે. જનરાલિસ્ટ મોડલ એટલે એ શું કામ કરે છે કે ભાઈ લોકો પાસે સંસાધનો પડેલા છે, લોકો પાસે બધી સગવડ પડેલી છે, પરંતુ તેમને ખબર નથી કે તેનો ઉપયોગ કઈ રીતે કરવો. એને એક ઉદાહરણ સાથે જોઈએ કે ગામડાના લોકો સામાન્ય રીતે દવાખાને જવાનું ટાળતા હોય છે, તેનું કોઈ નાનું ઓપરેશન હોય છે તે કરાવવાનું ટાળતા હોય છે, જેનું કારણ હોય છે આર્થિક તેમની સમસ્યાઓ. પરંતુ તેમને એ ખબર નથી હોતી કે એમને સરકારી યોજના અથવા બીજા કોઈ લાભો મળી રહ્યા છે, કોઈ સામાજિક સંસ્થાઓ એમને એ ઓપરેશન કરવા માટે ખર્ચ આપી રહી છે. તો જર્નાલિસ્ટ મોડલ છે એ આ સંસાધનોને ક્રિયાશીલ કરવાની પ્રક્રિયાને શોધે છે કે લોકો સુધી તે સંસાધનો કઈ રીતે પહોંચે અને લોકો તેનો કઈ રીતે લાભ લઈ શકે. સેવાર્થીની શક્તિ, સંસાધનો અને શક્યતાઓ ને પ્રગતિ માટે સક્ષમ કરનારી વાસ્તવિકતા ઊભી કરે છે. લોકોની સમસ્યા સમાધાન અને સમસ્યાનો સામનો કરવાની ક્ષમતાને બળાવો આપે છે. ત્યારબાદ લોકો, સંસાધનો અને સેવાઓને જોડે છે. જે સમાજ કાર્યનો ઉદ્દેશ છે કે ભાઈ લોકોને પ્રોપર સંસાધનો મળે અને લોકોને સેવા મળે, જેનાથી જે લોકો તેનું જીવન સારી રીતે જીવી શકે. સેવાઓની વહેંચણી માટે સંકલન અને અસરકારકતા વધારવાની વાત કરે છે. જર્નાલિસ્ટ મોડલ પણ એ વાત કરે છે કે ભાઈ લોકોએ કઈ રીતે સમાજ સાથે અથવા તો તેના માટે મળતી સુવિધાઓ સાથે સંકલન કરે અને કઈ રીતે તેની અસરકારકતા વધે, જેનાથી એની સમસ્યાઓ જલ્દીથી ઉકેલ લાવી શકાય, તેમજ સામાજિક નીતિના વિકાસ માટે ભાગ લે છે. નારીવાદનો ખ્યાલ. સમાજ કાર્યમાં નારીવાદનો ખ્યાલ ખૂબ જ મૂળભૂત છે. નારીએ જે પણ સમસ્યાઓ ભૂતકાળથી લઈને વર્તમાન સુધી જોયેલી છે તેને સમાજ કાર્ય સાવ નકારે છે અને સ્ત્રીની તાબેદારી સમાજના દરેક સંબંધ અને આંતરક્રિયામાં પ્રતિબિંબિત થાય છે. બરોબર છે. તો સમાજ કાર્ય જે છે એ જાતિ પૂર્વગ્રહના સમાધાન માટે પરિસ્થિતિને ચકાસી અને જાતિ સમાનતાની વાત કરે છે. આ ખ્યાલનું મુખ્ય તત્વ એ છે કે તે સેવાર્થીના અનુભવોની ઓળખે અને સહકાર પર આધારિત સ્તરીકરણ વગરના સંબંધોને વિકસાવે. સમાજ કાર્ય ક્યારે ઊંચ નીચ અથવા નાના મોટાનો ભેદભાવ કરતો નથી અને સ્તરીકરણ વગરના સંબંધો એટલે સમાજમાં અથવા તો કુટુંબમાં પુરુષ પ્રધાન હોવો જોઈએ, આ એક સ્તરીકરણ થયું કે ભાઈ કુટુંબમાં પુરુષ જે છે એ ઉપર છે, સ્ત્રી જે નીચે છે. પરંતુ સમાજ કાર્ય આ ખ્યાલને માનતું નથી અને તે સ્તરીકરણ વગરના સંબંધોને વિકસાવે છે. સમાજ કાર્ય બધા જ અભિગમોને નકારે છે જે સ્ત્રીને પ્રાકૃતિક રીતે પુરુષને આધીન માને છે. એટલે સમાજ કાર્ય નારીવાદને પ્રોત્સાહન આપે છે કે સમાજના દરેક ક્ષેત્રમાં, દરેક સ્થાનમાં પુરુષ સમાન જ નારીનું સ્થાન રહેલું છે, તે જરૂરી છે. ગાંધીજીની વિચારધારા. સમાજ કાર્ય ઉપર ગાંધીજીની વિચારધારાનો પણ ખૂબ જ અગત્યનો પ્રભાવ રહેલો છે. સમાજ કાર્ય મૂળભૂત રીતે લોકોને કઈ રીતે ફાયદો કરે છે, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ગાંધીજીના વિચારધારાનો સમાવેશ સમાજ કાર્યના મૂળભૂત મૂલ્યો અને સમાજ કાર્યની જે નૈતિકતા છે તેનામાં આપણને જોવા મળે છે. ગાંધીજીની વિચારધારાનો મુખ્ય ઘટક છે અહિંસા. સમાજ કાર્ય પણ ક્યારે હિંસાને માનતો નથી. સમાજ કાર્ય હંમેશા અહિંસાનો સાથ સહકાર આપે છે. સ્વરાજ અને સમુદાય સશક્તિકરણ. સમાજ કાર્ય સ્વરાજ એટલે લોકોને પોતાના નિર્ણયો પોતે લે, પોતાના સંસાધનોનું સંચાલન પોતે કરે તે બાબતે હંમેશા હિમાયત કરે છે. તેમજ સમુદાયનું સશક્તિકરણ થાય. એક વ્યક્તિને કોઈ સામાજિક સમસ્યા છે, તકલીફ છે, તો એ સમાજ કાર્ય સોર્ટ આઉટ કરશે, પરંતુ આખું સમુદાય તે પોતાની રીતે કેપેબલ બને, પોતાની રીતે સશક્ત થાય અને લોકોની સમસ્યાઓ સમુદાય જ સોર્ટ આઉટ કરે, તે માટે સમાજ કાર્ય કામ કરે છે. પાયાની સંડોવણી અને સહભાગી વિકાસ. જે આપણું ગાંધીજીનો ગ્રામ સ્વરાજનો વિકાસ છે, જે ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર છે, એટલે પાયાની સંડોવણી, નીચેના લોકો, તળિયાના લોકોનો પણ સમાવેશ થાય અને સહભાગી વિકાસ કે જે વિકાસની પ્રક્રિયા થઈ રહી છે તેમાં દરેક વ્યક્તિ સહભાગી બને. કોઈ વ્યક્તિ હાંસિયામાં ન ધકેલી જાય અને સમાજનો કોઈ વ્યક્તિ બાકાત ન રહે, તે એનો મુખ્ય વિચાર છે. સામાજિક ન્યાય અને સમાનતા.
ભારતીય બંધારણમાં પણ સામાજિક ન્યાય અને સમાનતા ઉપર વાત કરવામાં આવી છે, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો, પણ આ વિશે જ વાત કરે છે, જે ગાંધીજીની વિચારધારા તેમજ સમાજ કાર્યને અનુરૂપ છે. સાદું જીવન અને નૈતિક અખંડિતતા, વ્યક્તિની નૈતિકતા કઈ રીતે જળવાય, વ્યક્તિ નૈતિક કાર્ય પોતાના માટે અને સમાજ માટે કઈ રીતે કરે, તે ગાંધીજીની વિચારધારા ઉપરથી લેવામાં આવ્યું છે. અને સમાજ કાર્ય તેમજ સમાજ કાર્યકર્તાએ તેના જીવનમાં આ વસ્તુને કઈ રીતે એડોપ્ટ કરી અને એક વ્યવસાયિક સમાજ કાર્યકર તરીકે સમાજને તેનો લાભ કઈ રીતે પહોંચાડવું તે ખૂબ જ જરૂરી છે. આપણે જે અભ્યાસ કર્યો તેનામાંથી આટલા પ્રશ્નો છે જે તમે તેના જવાબ આપી શકશો. ઉપરાંત વધુ અભ્યાસ માટે આપેલા પુસ્તકોની યાદી તમને આપવામાં આવી છે, જેનો અભ્યાસ કરી અને તમે વધુ અભ્યાસ કરી શકો છો. ધન્યવાદ, આભાર. સ્વાધ્યાયઃ પરમઃ